નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। માંડવી પોલીસ તંત્ર ખાતે ડીવાયએસપી વનાના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ। માંડવી પોલીસ તંત્ર ખાતે ડીવાયએસપી વનાના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી। ડીવાયએસપી વનાર દ્વારા જણાવ્યું હતું કે માંડવી ટાઉન તથા તડકેશ્વરમાં આગામી નવરાત્રીનો તહેવાર સંપૂર્ણ શ્રદ્ધાપૂર્વક શાંતિપૂર્વક રીતે ઉજવણી થાય તે માટે આયોજકો તથા આગેવાનો તેમજ શાંતિ સમિતિના સભ્યો સાથે પોલીસ તંત્ર દ્વારા સંયુક્ત બેઠક યોજવામાં આવી હતી। આગામી નવરાત્રી પર્વનો તહેવાર શાંતિમય માહોલમાં ઉજવાય અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ રીતે ઉજવણી કરવા જણાવ્યું હતું। જેમાં માંડવી પીઆઈ જયેન્દ્રભાઈ મોઢ તેમજ માંડવી નગર ભાજપ પ્રમુખ નીતિનભાઈ સુકલ, મહામંત્રી સ્નેહલભાઈ મોઢેરા, નગરપાલિકા કારોબારી અધ્યક્ષ કિરીટભાઈ પટેલ, માંડવી ભાજપ ઉપપ્રમુખ ઈશ્વરભાઈ સોલંકી, સંજયભાઈ શાહ, ગરબા સમિતિના આયોજક સુનિલભાઈ રબારી, રંજનાબેન મરાઠી, પાલિકાના સદસ્યો તથા વિવિધ મંડળોના સભ્યો તથા શાંતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। સુરત ગ્રામ્ય જિલ્લાના માંડવી પોલીસ સ્ટેશન તથા તડકેશ્વર વિસ્તારમાં આગામી જો નવરાત્રિનો પર્વ છે એ પૂરી શ્રદ્ધા અને ધાર્મિક ભાવનાથી લોકો એકદમ શાંતિમય રીતે અને હર્ષોલ્લાસથી ઉજવી શકે અને સંપૂર્ણ શ્રદ્ધાથી એની ઉજવણી થાય એ અનુસંધાને આજે માંડવી ટાઉન અને તડકેશ્વર ટાઉન છે એના જે નવરાત્રિ છે એના આયોજકો, ગરબી મંડળના સભ્યો તથા સમિતિના સભ્યો તથા જુદા જુદા સમાજના આગેવાનો અને શાંતિ સમિતિના સભ્યો છે એની પોલીસ દ્વારા એક સંયુક્ત મિટિંગ લેવામાં આવેલી છે। અમારા તરફથી જે કંઈ વ્યવસ્થાઓ જે પોલીસ તરફથી કરવામાં આવેલી છે એનાથી તમામને અવગત કરવામાં આવેલા છે। એ ઉપરાંત આયોજકોએ શું તકેદારી રાખવાની છે અને શું ધ્યાન રાખવાનું છે જેનાથી આ જે પર્વ છે એ શાંતિમય રીતે સારા માહોલમાં ઉજવણી થઈ શકે એ અનુસંધાને તમામને જરૂરી સૂચના આપવામાં આવેલી છે ને એમના જે કંઈ સૂચનો હતા એ બી અમે ધ્યાને લઈ અને પોલીસ તરફથી જે વ્યવસ્થા કરવામાં જરૂર જણાય એ વ્યવસ્થા અંગેનું અમે આયોજન કરેલું છે અને આ જે મિટિંગ છે એમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેલા હતા।